હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઢાબા સ્ટાઇલ આલુ ભૂના મસાલાની રેસીપી। આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું બનીને તૈયાર થાય છે, તેમજ બનાવવાનું પણ એકદમ સહેલું છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા મેં આ રીતેની કઢાઈ લઈ લીધેલી છે। હવે એમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। તેલ સારી રીતે ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરી જીરાને સારી રીતે ક્રેકલ થવા દેવાનું છે। હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી ઝીણી સમારીને લીધેલી છે। હવે આ ડુંગળીને આપણે ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી સાતળવાની છે। તો ડુંગળી સતળાય છે ને ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈશું। તો એના માટે અહીંયા મેં 4 મોટી ચમચી દહીં લીધેલું છે। તો દહીં અહીંયા તમારે તાજું હોય એવું લેવાનું અને બહુ ખાટું હોય ને એવું દહીં તમારે નથી લેવાનું। હવે એની અંદર આપણે મસાલા કરીશું। તો 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 2 નાની ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે। એનાથી શાકનો કલર બહુ સરસ એવો આવશે, પરંતુ અહીંયા તમે તીખાસ માટે 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી તમે રેગ્યુલર લાલ મરચું એ રીતે પણ લઈ શકો છો। અડધી ચમચી હળદર, 1 નાની ચમચી મેં કિચન કિંગ મસાલો ઉમેરેલો છે, એની જગ્યા પર તમે ગરમ મસાલો પણ લઈ શકો છો। સારી રીતે મિક્સ કરી આ રીતે પેસ્ટ બનાવી અને સાઈડમાં રાખી દઈશું। અને આ બાજુ તમે જોઈ શકો છો ડુંગળી પણ સરસ રીતે સતળાઈ ગઈ છે। આ રીતેની સરસ એવી ગુલાબી કલરની થાય એટલે એની અંદર આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। મેં 1 નાની ચમચી ઉમેરેલી છે। અહીંયા તમે તીખાસ પ્રમાણે લીલા મરચાંને ઝીણા સમારીને અને 1 ચમચી લસણ અને આદુની પેસ્ટ એ રીતે પણ તમે ઉમેરી શકો છો। હવે આ પેસ્ટને આપણે શેકાવાની સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી કાં તો પછી 1-2 મિનિટ માટે એને ધીમા તાપે સાતળી લઈશું કે જેથી એનો કાચો સ્વાદ હોય ને તે નીકળી જાય। તો તમે જોઈ શકો છો આદુ લસણ અને મરચાંની પેસ્ટને મેં સારી રીતે સાતળી લીધેલી છે। હવે દહીંવાળી આપણે જે મસાલાની પેસ્ટ બનાવીને રાખેલી એને ઉમેરી દઈશું। આ પેસ્ટ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ તમારે સાવ ધીમી કરી દેવાની। તો મસાલા ચોટેલા હતા એટલે મેં એની અંદર 1 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી અને ઉમેરેલું છે। હવે સાવ ધીમા તાપે જેને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને તેલ ઉપર આવી જાય ને ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાતળવાની છે। તો અહીં તમે જોઈ શકો છો મસાલામાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે। આ રીતેનો મસાલો પાકી જાય એટલે એની અંદર આપણે ફરીથી અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને મસાલાના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ફરીથી એને આપણે સારી રીતે મિક્સ કરી અને પકવવાનું છે। તો મસાલો તમે જેટલી સરસ રીતે પકવશો ને એટલું જ ટેસ્ટી આ શાક બની અને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે પાકી ગયો છે, તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે। એકવાર સારી રીતે એને આપણે મિક્સ કરી લઈશું। તો મસાલો અહીંયા આપણો રેડી છે, એને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ બાજુ એક પેન લઈ લીધેલું છે, એની અંદર આપણે અડધી મોટી ચમચી તેલ, અડધી નાની ચમચી મેં બટર લીધેલું છે। અહીંયા તમે ફક્ત તેલ કાં તો પછી ફક્ત ઘી એ રીતે પણ તમે લઈ શકો છો। બટરને આપણે સારી રીતે મેલ્ટ થવા દેવાનું છે। હવે અહીંયા મેં 1 નાની સાઇઝની ડુંગળી આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરીને લીધેલી છે અને સાથે જ અડધું શિમલા મરચું પણ આ રીતે પતલી અને લાંબી સ્લાઇસમાં કટ કરીને લીધેલું છે। નાનું હોય તો તમે આખું પણ લઈ શકો છો અને ગેસની ફ્લેમ હાઈ રાખી 1-2 મિનિટ માટે શાકભાજી હલકી એવી સોફ્ટ થાય અને એમાં ક્રંચ પણ રહે ને એ રીતેની એને આપણે પકવવાની છે। તો 1-2 મિનિટ માટે મેં શાકભાજીને પકવી લીધેલી છે। હવે અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 બટેકા અને વજનમાં 250 ગ્રામ બટેકાને બાફી અને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી અને લીધેલા છે। તો આટલા માપથી તમે 3 વ્યક્તિને સર્વ કરી શકશો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મસાલામાં પણ ઉમેરેલું છે એટલે એ પ્રમાણે અહીંયા તમારે ઉમેરવાનું અને 1 નાની ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરી અને ઉમેરવાની। એનો ટેસ્ટ શાકમાં બહુ સરસ એવો આવે છે। તો બટેકાને તમે આ રીતે સાતળીને ચોક્કસથી શાક બનાવજો। શાક તમારું ઢાબા જેવું જ બની અને તૈયાર થાય છે। તો બધી જ શાકભાજીને મેં 3 થી 4 મિનિટ માટે સાતળી લીધેલી છે। તો હવે એને આપણે મસાલાની અંદર ઉમેરી દઈશું। તો અહીંયા મેં ગેસની ફ્લેમ ફરીથી ચાલુ કરી દીધેલી છે અને શાકભાજીને આપણે એની અંદર ઉમેરી એકદમ સારી રીતે એને આપણે મિક્સ કરી લઈશું। અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પણ દબાવી દેજો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય।
હવે જ્યારે આપણે હોટેલમાં ખાઈએ ને ત્યારે એમાં વધારે ગ્રેવી પણ નથી હોતી અને ખાતી વખતે એ કોરું પણ નથી લાગતું. એ રીતેની અહીંયા આપણે ગ્રેવી કરવાની છે. એટલે 2 થી 3 મોટી ચમચી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરીશું અને સારી રીતે એકવાર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો 3 મિનિટ માટે મેં થવા દીધેલું છે અને તમે જોઈ શકો છો બધું તેલ ઉપર આવી ગયું છે. તો અહીંયા આપણું ઢાબા સ્ટાઇલ આલુ ભૂના મસાલા બની અને તૈયાર છે. ગેસને બંધ કરી દઈશું. ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી ગરમ ગરમ તમે પરાઠા કે પછી રોટલીની સાથે સર્વ કરી શકો છો. અને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો તમે ચોક્કસથી બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.